લાખો રૂપિયાની કમાણી કરવી હોય તો તમારે આ મરચીનું વાવેતર કરવું જોશે। નમસ્તે ખેડૂત મિત્રો, જોઈ શકો આપણે મરચીના ફિલ્ડ ઉપર આવ્યા છીએ। આજે આ મરચીનું વાવેતર કરેલું છે, 3 વીઘાનું વાવેતર કરેલું છે। કઈ વેરાયટી વાવી છે અને કેટલું ઉત્પાદન મળશે તમને એ બધી જ આપણે માહિતીની આજ વાત કરવાની છે। તો સ્વાગત છે તમારું એજી ખેડૂતની અંદર। તો મરચી વિશે વાત કરવાની છે આપણે। જે મરચીનું વાવેતર કરેલું છે, આ મરચીમાં કેટલું ઉત્પાદન મળે છે તેની સંપૂર્ણ માહિતી તમને આપવાની કોશિશ કરશું। આ ખેડૂએ આજે મરચીનું વાવેતર કરેલું છે, જેમાં તમે કઈ વેરાયટી આ વાવેલી છે? આ અમે સાનિયા મરચીની વાવેતર કરેલું છે અને સાનિયા વેરાયટી વાવેલી છે। અને કેટલા વીઘાનું તમે વાવેતર કર્યું? આ 3 વીઘાનું વાવેતર કર્યું છે। 10,000 રોપા વાવ્યા છે। 10,000 રોપા વાવ્યા છે। અને તમારે આ મરચી કેટલા દિવસની થઈ? આ થઈ 2 મહિનાની। 2 મહિના એટલે 60 દિવસની મરચી થઈ છે। અને તમે મરચીની એકવાર ગ્રોથ તમે જોઈ શકો। 60 દિવસની મરચી પ્રમાણે એકદમ મરચી હેલ્ધી છે અત્યારે। અને કુણપ પણ તમે જોઈ શકો કેવી ફૂલ ને ફ્લાવરિંગમાં થઈ ગઈ છે સ્ટાર્ટ। તો મરચીમાં તમે શું અત્યાર સુધી માવજત કરી છે અને આ કઈ રીતના તમે પહેલેથી છેલ્લે સુધીની વાત આપણે 60 દિવસમાં શું માવજત કરી તેની સંપૂર્ણ માહિતી લઈશું। આમાં તમે પેલા ખેતરમાં શું તમે આમાં ખાતર કયું કેટલાની જાળીએ વાવેલી? આ 30ની જાળી અને પછી સર્યું નાખી અને પછી એમાં સાણિયું ખાતર નાખ્યું, ટ્રેક્ટરે વાવ્યું હતું। સાણિયું ખાતર તમે વીઘે એટલે આ 3 વીઘામાં કેટલી ટ્રોલી નાખી? 4 લારી નાખ્યું છે। 4 ટ્રોલી ખાતર નાખ્યું, દેશી ખાતર, જેનાથી દેશી ખાતરથી સારી મરચી થઈ શકે। અને બીજું તમે શું કર્યું આમાં? બીજું કાંઈ કર્યું નથી। હાથી આંકવીને પાણી પાયા। હાથી અને પાણી અને બધી જો માવજત સારી કરો તો તમારે ખેડૂતોને મરચી સારી થાય અને સારું ઉત્પાદન મળી શકે છે। લાખો રૂપિયાની કમાણી કરવી હોય તો તમારે આ મરચીનું વાવેતર કરવું જોશે। કે કપાસ અને મગફળી કરતા આમાં સારું ઉત્પાદન છે। ખેડૂતો જો તમારે આગળ વધવું હોય અને સારી કમાણી કરવી હોય તો જરૂરથી જરૂર બકાલા અને શાકભાજી તરફ વળો તો તમારે ઉત્પાદન સારું મળે। તમારું શું કહેવું છે આના વિશે? બરોબર છે। અમે તો પહેલી વાર અત્યારે વાવી છે મરચી। કઈ રીતનું ઉત્પાદન આવે એ તમને કાંઈક તમે કોઈ વાવ્યું હોય તો અમને કોમેન્ટ કરજો। હજી આ પહેલી વાર વાવેલી છે મરચી। જો તમને આનાથી પણ અનુભવ સારો હોય, સારી ઉત્પાદન અને કઈ રીતના કમાણી થઈ શકે, તો જો તમને બધી જ તમારી પાસે આવ્યું માર્ગદર્શન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો। અને તો ખેડૂત મિત્રો, ઉત્પાદન મળશે કેટલું મળે છે, વીઘે કેટલું ઉત્પાદન મળશે તેની સંપૂર્ણ તમને માહિતી આપવાની કોશિશ કરીને અત્યારે આપણે 60 દિવસની મરચી થઈ છે અને આગામી સમયમાં જ્યારે આ મરચીનું ઉત્પાદન થશે ત્યારે બધી જ માહિતી તમને દેવાની કોશિશ કરી। બધા જ ખેડૂતો કહેતા હોય છે કે અન્ય કહેતા હોય છે કે આમાં આટલું ઉત્પાદન મળે છે, આટલું મળે, પણ આપણે ઓન ગ્રાઉન્ડ રહીને આમાં કેટલું ઉત્પાદન મળશે સંપૂર્ણ માહિતી તમને દેવાની કોશિશ કરી। તો જોડાયેલા રહેજો એજી ખેડૂતની અંદર। જ્યારે પણ આનું ઉત્પાદન મળશે ત્યારે તમને બધું જ હું માહિતી આપીશ અને આપણે આમાં શું માવજત કરી તે પણ હું તમને કહીશ। આપણે પણ મરચીનું વાવેતર કરેલું છે તેની વિશે પણ આપણે વાત કરશું। પણ અત્યારે આ ફિલ્ડની વાત કરીએ છીએ। તો મળીએ નવા વિડીયો સાથે। જય જવાન, જય કિસાન।